जी, મારું નામ બાબુર કલ્પેશ, ગામ વસ્તી. અમારે 5 વર્ષની તકલીફ છે સ્મશાન ઘાટની. ગમે ત્યારે ગમે તો થાય તો સ્મશાન ઘાટમાં ક્યાં સ્મશાન ઘાટ બનાવ્યું નથી. જ્યાંથી કોરિડોર રોડ નીકળ્યો ત્યારથી બંધ છે. સ્મશાન ઘાટ તોડ નાખ્યું છે. તમારે ક્યાં લઈ જવાની ગતિ કરવાની અમારે? વરસાદ પડે ચોમાસામાં 71માં કરીએ, 71માં વરસાદ આવી જાય તો વરસાદના કારણે અમારે ક્યાં કરવાની ગતિ અમારે? બહુ તકલીફ આવે છે. આજે 5 વર્ષ પહેલાંની વાત છે. અમારે સ્મશાન હતું, બધું હતું, પણ તોડી નાખ્યું આ રોડના કોરિડોરના હિસાબથી. जी काका। હાલો, મારું નામ કશુભાઈ માનસિંહભાઈ બાભોર, વસ્તી ગામનો રહેવાસી. અને અમારું સ્મશાન ઘાટ 4 વર્ષની અંદર ને તોડ નાખ્યું છે કોરિડોર. આજે આ રીતે અમારું બનાવ્યું પણ નથી. તો અમારે હવે આજે આ બીજા પણ અમારે કઈ ગતિ કરવી છે? અમારે કોરિડોર ઉપર વિધિ કરી છે અમે. આજે અમારે કોઈ સુવિધા કઈ કરી નથી. અમારું સ્મશાન ઘાટ 4 વર્ષથી તોડી નાખ્યું છે અમારે. અને ચોમાસા દિવસ છે, અમારે કઈ નથી અમારે કરવી. અમારો કોઈ વિકાસ કરતા નથી. અમારે નથી માનતા અમારો સરપંચ, નથી માનતા કોરિડોર વાળા. એટલે અમારે શું કરવું છે? અમારે જો કોરિડોર ઉપર વિધિ કરીશું અમે, એક વાહન બી નહીં કરવા દઈએ. જો તમારે અમારાથી સ્મશાન ઘાટ બી તોડીને લઈ ગયા ને હવે તોડી પાડશે રોડ વાળે ને તેની સગવડ કરી તે અમારે અત્યારે સ્મશાન વિધિ થઈ ગઈ. તો આ રોડની નીચે સ્મશાન અંતિમ ક્રિયાની વિધિ કરવામાં આવે છે। તમારું નામ? નીનામાં મસૂલભાઈ સરસિંગભાઈ, ગામ વસ્તી। દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લીમખેડા તાલુકાના ઉમરિયા ડેમની મુલાકાત કરાઈ। આ તારીખ 25/7/2026 શનિવારના રોજ બપોરે 3 વાગ્યાને 30 મિનિટ સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે। સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટે આજે લીમખેડા તાલુકાના ઉમરિયા ડેમ અને તેની આસપાસના સંભવિત અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન ઉમરિયા ડેમની વર્તમાન સ્થિતિ, પાણીની આવક, ડેમની સુરક્ષા વ્યવસ્થા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો હાથ ધરવાની કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। જિલ્લા વિકાસ અધિકારીએ સંભવિત અધિકારીઓ સાથે સ્થળ પર ચર્ચા કરી અને સંભવિત અસરગ્રસ્ત ગામોની સ્થિતિની માહિતી મેળવી હતી। ભારે વરસાદની સ્થિતિમાં લોકોને સમયસર ચેતવણી પહોંચે, જરૂરિયાત મુજબ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવે અને રાહત તથા બચાવ કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત તાલુકા તંત્રને સતત મોનિટરિંગ રાખવા, કંટ્રોલ રૂમ સાથે સંકલન જાળવવા, જરૂરી મશીનરી અને માનવબળ સજ્જ રાખવા તેમજ કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા। જિલ્લા વિકાસ અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને ભારે વરસાદની સ્થિતિમાં તમામ વિભાગો વચ્ચે સુમેળ રાખીને સમયસર કામગીરી કરવામાં આવશે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં પણ લેવામાં આવશે। ચાંદીપુરા વાયરસ અને વરસાદી પરિસ્થિતિને લઈને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય ટીલાવતની CHC પીપલોદની આકસ્મિક મુલાકાત। આ તારીખ 25/7/2026 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ બની છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસની વધતી સાવચેતી અને ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ વરસાદના રેડ એલર્ટ વચ્ચે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય ટીલાવતે પીપલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી હતી। આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી। મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ સહિત કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવેલી તૈયારીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ, સારવાર વ્યવસ્થા અને ઇમરજન્સી પ્રતિસાદ અંગે વિગતવાર માહિતી મેળવી હતી। ડૉક્ટર ઉદય ટીલાવતે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે સીધી વાતચીત કરી હતી અને સારવારની ગુણવત્તા, દર્દીઓની ઉપલબ્ધતા અને હોસ્પિટલમાં મળતી આરોગ્ય સેવા અંગે પ્રતિસાદ મેળવી દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત હોસ્પિટલમાં આવશ્યક દવાઓનો જથ્થો, ઇમરજન્સી સારવાર માટેના સાધનો, ઓક્સિજન સહિતની જીવનરક્ષક સુવિધાઓ, આરોગ્ય કર્મચારીઓની હાજરી તેમજ વરસાદી પરિસ્થિતિ દરમિયાન આરોગ્ય સેવાઓ આવરીત ચાલુ રહે તે માટે કરવામાં આવેલી વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તમામ આરોગ્ય કર્મચારીઓને ચાંદીપુરા વાયરસ અંગે સતત સતર્ક રહેવા, શંકાસ્પદ દર્દીઓની સમયસર ઓળખ કરવા, તાત્કાલિક સારવાર શરૂ કરવા તેમજ જરૂરિયાત મુજબ ઉચ્ચ કેન્દ્રમાં રિફર કરવાની કામગીરીમાં કોઈ બેદરકારી ન રાખવા માટેની સૂચનો પણ આપવામાં આવ્યા હતા। તેમણે વરસાદી ઋતુ દરમિયાન સામાન્ય નાગરિકોને ગુણવત્તાસભર, સમયસર અને અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે તમામ આરોગ્ય કર્મચારીઓને સંપૂર્ણ સજ્જતા અને જવાબદારી સાથે કામગીરી કરવાની હાકલ કરી હતી। જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ જિલ્લામાં આવેલી તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓને ચાંદીપુરા વાયરસની સંભવિત ઇમરજન્સી પરિસ્થિતિની સામે સંપૂર્ણ તૈયાર રહેવા માટે તેમજ ભારે વરસાદ દરમિયાન આરોગ્ય સેવાઓ સતત કાર્યરત રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચનો આપવામાં આવ્યા હોવાનું જાણવામાં આવ્યું છે।
દાહોદ જિલ્લાના સિમલિયા મુકામેથી 7.5 ફૂટ લાંબા ધામણ સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું. આ તારીખ 25/7/2026 શનિવારના રોજ બપોર 2:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિમલિયા ગામના સરપંચ ફળિયામાં ધામણ સાપ દેખાતા સ્થાનિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં દાહોદ વન વિભાગમાં ફરજ બજાવતા વનરક્ષક કિશનભાઈ બેદીનો તાત્કાલિક સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતાની સાથે જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કુશળતાપૂર્વક સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું હતું. વનરક્ષક દ્વારા અંદાજે 7.5 ફૂટ લાંબા અને આશરે 2.2 કિલો વજન ધરાવતા ધામણ સાપનું કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર તેને પકડી પાડવામાં આવ્યો હતો. બાદમાં ધામણ સાપને તેના કુદરતી નિવાસસ્થાન અને અનુકૂળ જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ જંગલી પ્રાણી કે સાપ દેખાય તો તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરવો, પરંતુ તાત્કાલિક વન વિભાગ અથવા તો પ્રશિક્ષિત રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવો જોઈએ, જેથી પ્રાણી અને લોકો બંનેની સુરક્ષા જળવાઈ રહે. દાહોદ જિલ્લાના સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગંદકીનો મુદ્દો ચર્ચામાં આવ્યા બાદ તંત્ર દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી. આ તારીખ 25/7/2026 શનિવારના રોજ બપોર 3 વાગ્યા સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં વહીવટ સામે જે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નગરમાં લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલા અંદાજે 60 જેટલા ડસ્ટબિન હોવા છતાં પણ સમયસર કચરો ઉપાડવામાં ન આવતા અનેક વિસ્તારોમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડસ્ટબિન કચરાથી ઉભરાઈ જતા રસ્તાઓ પર પણ કચરો ફેલાઈ ગયો હતો, જેના કારણે દુર્ગમ અને અસ્વચ્છતાનું વાતાવરણ સર્જાયું હતું. ખાસ કરીને વન વિભાગના મુખ્ય પ્રવેશ દ્વાર સામે પણ મૂકેલા ડસ્ટબિનની સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ હતી. આ અંગે વન વિભાગ દ્વારા પણ ગ્રામ પંચાયતને કચરો તાત્કાલિક દૂર કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ગ્રામ પંચાયત પાસે કચરો ઉપાડવા માટે પોતાનું ટ્રેક્ટર પણ ઉપલબ્ધ નથી અને સફાઈ કામગીરી માટે ભાડાના વાહન પર નિર્ભર રહેવું પડે છે. અગાઉ હાઇડ્રોલિક સિસ્ટમથી કચરો ઉપાડવામાં આવતો હતો, જ્યારે હાલ સફાઈ કર્મચારીઓને હાથેથી કચરો ટ્રેક્ટરમાં ભરવાની ફરજ પડી રહી છે. નગરજનોનું કહેવું છે કે ગટર, પીવાના પાણીની, સ્ટ્રીટ લાઇટની અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાના પ્રશ્નો લાંબા સમયથી યથાવત રહ્યા છે. અનેક રજૂઆત છતાં પણ સમસ્યાનો સમયસર ઉકેલ ન આવતો હોવાથી લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર મામલે પ્રકાશ કરવામાં આવ્યા બાદ જે પંચાયત તંત્ર હરકતમાં આવ્યું હતું અને તંત્ર દ્વારા આજે જેસીબી મશીનથી જે ડસ્ટબિન અને આસપાસમાં ફેલાયેલો કચરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોએ માંગ કરી છે કે ગ્રામ પંચાયતની કામગીરીની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે, જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને નગરના નિયમિત સફાઈ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે, જેથી સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ જળવાઈ રહે. વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા સિંગવડ તાલુકાના સિંગાપુર મુનાવાણી કાળિયારાઈ રોડ સમારકામ કામગીરી હાથ ધરાઈ. આ તારીખ 25/7/2026 શનિવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં સતત વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામની કામગીરી પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી ભરાવા તેમજ રોડને નુકસાન પહોંચતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે માટે વિભાગ દ્વારા અસરગ્રસ્ત માર્ગો પર તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત સિંગવડ તાલુકાના સિંગાપુર મુનાવાણી કાળિયારાઈ માર્ગ પર સાઇડ શોલ્ડરમાં માટી પૂરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માર્ગને વધુ મજબૂત બનાવવાના સાથે જ વાહન વ્યવહાર સરળ અને સુરક્ષિત રહે તે માટેના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં વરસાદથી નુકસાન પામેલા અન્ય માર્ગોના સમારકામની કામગીરી પણ તબક્કાવાર ચાલુ રાખવામાં આવી છે, જેથી લોકોને અવરજવર દરમિયાન કોઈપણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. દાહોદમાં યોજાયેલી ભગીની સમાજની કેસ ગુફન અને મહેંદી સ્પર્ધામાં નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોલેજનું ગૌરવ વધાર્યું. આ તારીખ 25/7/2026 શનિવારના રોજ બપોરે 2:30 સુધીમાં આપેલ વિગતો અનુસાર દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ ભગીની સમાજ દાહોદ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને પોતાની કલાત્મક પ્રતિભાઓ અને સર્જનાત્મક આધારે વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી હતી. મહેંદી સ્પર્ધામાં બામણિયા જીનલે પ્રથમ ક્રમાંક મેળવી પોતાની કલાત્મક કુશળતાનો પરિચય આપ્યો હતો, જ્યારે કેસ ગુફન એટલે કે હેર સ્ટાઇલિંગ સ્પર્ધામાં સંગાડા અંજલીબેને દ્વિતીય ક્રમાંક મેળવી અને કોલેજનું નામ રોશન કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિને લઈને કોલેજ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સફળતા બદલ કોલેજના આચાર્ય ડૉક્ટર BR બોદર, વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હરેશ કે પંચાલ તેમજ સાંસ્કૃતિક સમિતિના કોઓર્ડિનેટર પ્રાધ્યાપક G સંગાડાએ બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અભ્યાસની સાથે સાથે આવી સર્જનાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને ક્ષમતા તેમજ વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન મળે છે. ભવિષ્યમાં પણ વિદ્યાર્થિનીઓએ વધુને વધુ જાહેર સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની પ્રતિભાઓ રજૂ કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ સ્પર્ધામાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓથી નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું ગૌરવ વધ્યું છે અને અન્ય વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને પણ આ વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા દર્શાવવા માટે પ્રેરણા મળી છે.
દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં વરસાદને લઈને વિડીયો કોન્ફરન્સ યોજાઈ. આ તારીખ 25/7/2026 શનિવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ વિગતો અનુસાર દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વિકાસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવ્યું છે. સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી અને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. વિડીયો કોન્ફરન્સ દરમિયાન તમામ તાલુકા વિકાસ અધિકારીઓએ વરસાદી પરિસ્થિતિ દરમિયાન સતત સંપર્ક રહેવા અને પોતાના વિસ્તારની સ્થિતિ પર નજર રાખવા સૂચનો આપવામાં આવ્યા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો, નદી નાળા કિનારા અને જે કહી શકાય કે અન્ય જે પાણી ભરાઈ જાય તેવા શક્યતાવાળા વિસ્તારોમાં મોનિટરિંગ રાખવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત સ્તરે જરૂરી સાવચેતીના પગલાં લેવા, કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા, સ્થાનિક તંત્ર સાથે સંકલન જાળવવા તેમજ જરૂરિયાત મુજબ રાહત અને બચાવ કામગીરી માટે સંપૂર્ણ તૈયાર રહેવા માટેના સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વરસાદના કારણે કોઈપણ પ્રકારની નુકસાની કે આપત્તિજનક સ્થિતિ સર્જાય તો તાત્કાલિક તેની જાણ જિલ્લા કંટ્રોલ રૂમને કરવા માટે તથા જાનહાનિ અને જાનમાલના નુકસાનને અટકાવવા તમામ પૂર્વ તૈયારીઓ સુનિશ્ચિત કરવા પર ખાસ ભાર મુકાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે વરસાદી પરિસ્થિતિને દરમિયાન નાગરિકોને સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તમામ તાલુકામાં તંત્રને સજ્જ રાખી જવાબદારીપૂર્વક કામગીરી કરવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર ભાજપની બૂથ સમિતિની બેઠક સોની પંચની વાડી ખાતે આયોજન કરાઈ. આ તારીખ 25/7/2026 શનિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર બેઠક દરમિયાન આગામી પેટા ચૂંટણીમાં વિજય સંકલ્પ સાથે બૂથ સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ ચૂંટણીલક્ષી વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા ભાજપ પ્રભારી રાજેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ દરિયા, દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ, જિલ્લા મહામંત્રીઓ તેમજ સંગઠનના વિવિધ વરિષ્ઠ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યકર્તાઓને બૂથ મજબૂતીકરણ, મતદારો સાથે સતત સંપર્ક જાળવવા, સંગઠનની કામગીરીને વધુ અસરકારક બનાવવા તેમજ ચૂંટણી દરમિયાન જવાબદારીપૂર્વક કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ આગામી દેવગઢ બારિયા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા માટે સંગઠિત પ્રયાસ સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દાહોદ સંજેલી પિછોડા કદવાળ માર્ગનું સમારકામ કામગીરી હાથ ધરાઈ. આ તારીખ 25/7/2026 શનિવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં સતત વરસાદના કારણે અસરગ્રસ્ત બનેલા માર્ગોના સમારકામની કામગીરી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. વિભાગ દ્વારા દાહોદ સંજેલી પિછોડા કદવાળ માર્ગ તેમજ બાટીવાડા નવાગામ માર્ગ પર વરસાદી પાણીના ભરાવાના કારણે સર્જાયેલી સમસ્યાઓ દૂર કરવા માટે રસ્તા પર ભરાયેલા પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ નુકસાન પામેલા માર્ગ પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. જાહેર જનતાને સુરક્ષિત અને સુગમ વાહન વ્યવહાર મળી રહે તે માટે માર્ગ અને મકાન વિભાગની તકનીકી ટીમ સ્થળ પર પહોંચીને માર્ગોનું સર્વેક્ષણ કરી રહ્યું છે. ત્યારબાદ નુકસાનગ્રસ્ત માર્ગોનું સપાટીનું સમારકામ કરવામાં વેટ મિક્સની મદદથી પેચવર્કની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મશીનરી અને માનવબળના સંકલિત ઉપયોગથી કામગીરી ઝડપભેર પૂર્ણ થાય તે માટે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. વિભાગનું કહેવું છે કે વરસાદથી અસરગ્રસ્ત અન્ય માર્ગોના સમારકામ પણ તબક્કાવાર હાથ ધરવામાં આવશે જેથી વાહન ચાલકોને સલામત અને સરળ અવરજવર મળી રહે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મહુડી, જાફરપુરા, પ્રથમપુર, પાવડી, મીરાખેડી માર્ગ પર સાઇડ શોલ્ડરની કામગીરી હાથ ધરાઈ. આ તારીખ 25/7/2026 શનિવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં ભારે વરસાદ બાદ પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં પડેલા ભારે વરસાદને લઈને જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રોડ અને રસ્તાઓ નુકસાન પહોંચ્યું છે અને અનેક સ્થળોએ પાણી ભરાવા, રસ્તાની સાઈડ ધોવાઈ જવા તેમજ ખાડાઓ પડવાના કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદથી અસરગ્રસ્ત માર્ગોના સમારકામ માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. વિભાગની ટીમો દ્વારા વિવિધ તાલુકાઓમાં નુકસાનગ્રસ્ત સ્થળોની સ્થળ પર નિરીક્ષણ કરી જરૂરી રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઝાલોદ તાલુકાના મહુડી, જાફરપુરા, પ્રથમપુર, પાવડી, મીરાખેડી માર્ગ પર સાઇડ શોલ્ડરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરસાદના કારણે ધોવાઈ ગયેલા ભાગો મજબૂત બનાવી માર્ગોને ફરી સુરક્ષિત અવરજવર કરવા લાયક જે બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ જિલ્લાના અન્ય અસરગ્રસ્ત માર્ગો પર પણ તબક્કાવાર સમારકામની કામગીરી ચાલુ છે. જ્યાં જ્યાં વરસાદના કારણે માર્ગોને નુકસાન થયું છે ત્યાં પ્રાથમિકતાના આધારે મરામત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેથી ગ્રામજનોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી સિઝન દરમિયાન માર્ગોની
સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને સ્થળોએ તાત્કાલિક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. વિભાગોનો પ્રયાસ છે કે તમામ અસરગ્રસ્ત રસ્તાઓને ઝડપીથી પૂર્વવત બનાવી અને ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહાર અને દૈનિક અવરજવર સરળ બને અને સુરક્ષિત બને તે ઉદ્દેશથી તમામ કામગીરી શરૂ કરવામાં આવી છે. દાહોદ રોલિંગ સ્ટોક વર્કશોપ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 25/7/2026 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ ખાતે આવેલા રોલિંગ સ્ટોક વર્કશોપના એપ્રેન્ટિસ હોસ્ટેલ નજીક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનું આયોજન મુખ્ય વર્કશોપ મેનેજરના અધ્યક્ષસ્થાને વન વિભાગના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવાના સંદેશો સાથે વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારી અને કર્મચારીઓએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેની સંભાળ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પર્યાવરણનું જતન અને હરિયાળું ભવિષ્ય નિર્માણ કરવા માટે આવા કાર્યક્રમમાં મહત્ત્વનું સમજાવવામાં આવ્યું હતું. વન વિભાગના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં રેલવેના અધિકારી, કર્મચારીઓ તેમજ અન્ય ઉપસ્થિતોએ ઉત્સાહભેર ભાગ લઈ વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો, હરિયાળી વધારવાનો અને ભાવિ પેઢી માટે સ્વચ્છ તથા હરિયાળું વાતાવરણ ઊભું કરવાનો હતો.